આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમાં પ્રશ્ન મૂક્યો હતો, જેમાં છેલ્લા 2 વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારનું ડ્રગ્સ, કેટલી કિંમતનું ડ્રગ્સ અને ડ્રગ્સનો કેટલો જથ્થો મળ્યો છે, પરંતુ મંત્રી દ્વારા અધૂરો અને ગોળ જવાબ આપવામાં આવતો હોય તે પ્રકારના આરોપો ચૈતર વસાવા કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરત જિલ્લામાં પૂરા દેશથી લોકો રોજગાર માટે આવતા હોય છે, પરંતુ ઉદ્યોગોની આડમાં ડ્રગ્સ બનાવવાના ધંધા ચાલે છે। ઓક્ટોબર 2024માં અવકાશ ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી દિલ્હીની પોલીસે 518 કિલોનું ડ્રગ્સ પકડ્યું હતું। તેની કિંમત 5,000 કરોડ આંકવામાં આવી હતી। તેવી જ રીતે વેન્ચર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 83 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું। તેની કિંમત 1383 કરોડ આંકવામાં આવી હતી। જે પ્રકારની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીએ મુંબઈની એન્ટી નાર્કોટિક્સ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ત્યાંથી 2400 કરોડથી વધારે ડ્રગ્સ ઝડપાયું હતું। આટલી બધી ઘટનાઓ બની રહી છે અને ગૃહમંત્રી પોલીસ લાજવાના બદલે ગાજી રહી હોય તે પ્રકારના આરોપો ચૈતર વસાવાએ લગાવતા શું વાત કરી છે તે સાંભળી લો। વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે 13/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારના ડ્રગ્સ, કેટલા કિંમતનો કેટલો જથ્થો મળ્યો, ત્યારે ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા, પણ અધૂરો જવાબ અને ગોળ વાતો એમણે કરી। ત્યારે અંકલેશ્વર, ભરૂચ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય, એમાં દેશ અને દુનિયાના રોજગાર અર્થે અનેક લોકો આવતા હોય છે। આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના આડમાં જે ડ્રગ બનાવવાના જે ચાલે છે, આપણે બધાએ જોયું હશે। ઓક્ટોબર 24માં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને 518 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત અંદાજે 5,000 કરોડ આંકવામાં આવી હતી। તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, એમાં 1300 કિલો લીટર લિક્વિડ અને 83 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું। તેની કિંમત 1383 કરોડ આંકવામાં આવી હતી। એક પ્રકારે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે, એમાં મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે રેડ પાડી અને 2400 કરોડથી પણ વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય, ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય, યાત્રા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ, ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય, પણ આ વરવી વાસ્તવિકતા છે। મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને 35 જેટલા સીસીટીવી ફૂટેજ, જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા 35 જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે, એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે, અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે। એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે। બીજું, મેં આ કંપની પર, જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો, પકડાયો, એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે? ત્યારે 100 જેટલા આરોપીઓ આજ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે, જે ગંભીર બાબત છે। અને આ કંપનીઓમાંથી પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે। એ સૂચવે છે કે એમના હપ્તાઓ કમલમ, ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે, તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે। ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે, એમના વરઘોડા કાઢે, એમને ત્યાં જીબીના રેડ પાડે, એમના ત્યાં બુલડોઝર મોકલે, એવી અમે માંગ કરીએ છીએ। આપણે સાંભળે આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે ભરૂચમાં દારૂના હપ્તારાજ પોલીસ ચલાવતી હોય તે પ્રકારના આરોપો કર્યા છે। તેમણે કહ્યું છે કે મેં પોતે 35 જેટલા વિડીયો છે તે ભરૂચ એસપીને આપ્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓ દારૂના અડ્ડા પર હપ્તા લેતા હોય તે બાબતે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આ મામલે તેમણે ગૃહમાં પણ સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે હાલ ડ્રગ્સના કેસમાં 100 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે। આ કંપનીમાંથી એક પણ કંપની, ઇન્ફિનિટી રિસર્ચ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે અને ગાંધીનગર સુધી, કમલમ સુધી હપ્તાઓ પહોંચી છે, તે પ્રકારના આરોપો ચૈતર વસાવાએ લગાવતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।